હતો જ્યારે આપણી આ ઉત્તર ગુજરાતની ધરતી અનેક વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણી માટે લોકો અને ખાસ કરીને મહિલાઓએ બેડા લઈને દૂર દૂર સુધી જવું પડતું. વારંવારની દુષ્કાળ અને અછતના કારણે ગામડું ગરીબ ખેડૂત અને પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ તૂટી ગઈ હતી. આકાશી ખેતી ઉપર જ આધારના કારણે ખેતી અને ખેડૂતો માટે ખૂબ અનિશ્ચિતતા સર્જાઈ હતી. આ જ કારણે પોતાનું વાલું વતનને છોડીને રોજીરોટી માટે પરિવાર છોડીને હિજરત થતી હતી. પરંતુ નર્મદાની કેનાલો, સુજલમ સુફલમ યોજના અને નર્મદાના પાણીથી તળાવ ભરવાની યોજનાઓ થકી આ વિસ્તારના કૃષિ અને વિકાસને એક નવો પ્રાણ પૂર્યો છે. વીજળીના ક્ષેત્રની અંદર જ્યોતિર્ગામ યોજનાએ ગુજરાતના ગ્રામ્ય જીવનમાં ઐતિહાસિક પરિવર્તન લાવ્યું. ગામડાઓમાં 24 કલાક વીજળી પહોંચાડવાના પ્રયાસને માત્ર ઘરોને પ્રકાશિત કર્યું છે તેવું નહીં, પરંતુ ખેતી, પશુપાલન, શિક્ષણ, નાના ઉદ્યોગ અને ગ્રામ્ય અર્થતંત્રને નવી શક્તિ આપી છે. આપણે યાદ રાખવું જોઈએ કે પાણી, વીજળી અને રસ્તા એ માત્ર સુવિધા નથી, પરંતુ એ વિકાસ માટેની પાયાની શરતો છે. મારા પ્રિય વાવથરાદવાસીઓ, આજે આપણા જિલ્લામાં વિકાસનું સૌથી સુંદર ઉદાહરણ એ આપણે જોઈએ તો આપણી બનાસ ડેરી પણ જુઓ. વર્ષ 2002-03ના વર્ષમાં ડેરી દ્વારા પશુપાલકોને મહિને આશરે 26 કરોડ રૂપિયા પશુપાલકોને ચૂકવાતા હતા. આજે આ ચૂકવણું 1250 કરોડથી વધુ ડાયરેક્ટ પશુપાલકોના ખાતામાં જમા થાય છે.